નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સંત અને સુરાની ભૂમિ એવા ઝાલાવાડના સાયલા ગામમાં। આ ગામ સુરેન્દ્રનગરથી 45 કિલોમીટર તથા ચોટીલાથી માત્ર 38 કિલોમીટરના અંતરે આવેલું છે। સાયલા ગામને ભગતના ગામના નામે પણ ઓળખવામાં આવે છે। દોસ્તો, તમને અહીં શ્રી રામચંદ્ર ભગવાનના, રાધે કૃષ્ણના, વિષ્ણુ ભગવાનના તથા લાલજી મહારાજના તથા અનેક અહીં નાના મોટા મંદિર આવેલા છે, તેમના અહીં દર્શન તમને થઈ જશે। તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર અને દર્શન કરીએ તથા જાણીએ આ મંદિરના ઇતિહાસ। તમે જોઈ શકો છો દોસ્તો, આ સાઈડથી આવવાનો રસ્તો છે અને આ એન્ટ્રન્સ ગેટ છે મંદિરનો। આ દોસ્તો મંદિર બને 20 વર્ષ થયા છે। આ નવું મંદિર છે અને પૌરાણિક મંદિર ત્યાં છે, એ પણ અમે તમને જોવા લઈ જઈશું। મંદિરની અંદર તમે થાઓ છો દોસ્તો તો અહીંયા તમને વિશાળ અહીંયા ગેટ જોવા મળી જાય છે। જો દોસ્તો, આવું કંઈ વ્યૂ આવશે, તમે અંદર જાશો તો આવો મોટો ગેટ બનાવેલો છે અને સામે જ મંદિર। ચાલો મિત્રો, આપણે મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ। દોસ્તો, લાલજી મહારાજની આપણે વાત કરીએ તો રાજાના બહુ જ આગ્રહથી લાલજી મહારાજને અહીં લાવવામાં આવ્યા હતા। દોસ્તો, ઘણા વર્ષ પહેલાં એવું કહેવામાં આવે છે કે સાયલા ગામમાં બ્રહ્મ રાક્ષસનો મહાત્રાસ હતો અને તે ત્રાસથી ગામવાળાઓને મુક્ત કરવા માટે જ રાજાના આગ્રહથી લાલજી મહારાજ અહીં પધાર્યા હતા। તે પછી ગામવાળાના આગ્રહથી મહારાજ અહીં જ રોકાઈ ગયા હતા। તે પછી તેઓએ અહીં મુખ્ય મંદિર, વિષ્ણુ અને રામજી મંદિરની સ્થાપના કરી હતી। અત્યારે દોસ્તો, તમે મંદિરની અંદર એન્ટર થાવ છો તો તમને પહેલાં જ જોવા મળી જશે અહીં ધર્મધ્વજ। દોસ્તો, બધા જ યાત્રાળુઓ પહેલાં અહીં દર્શન કરે છે, તેના પછી મંદિરના અંદર દર્શન કરવા માટે જાય છે। મંદિરની અંદર દોસ્તો તમે આવો છો તો સૌથી પહેલી તમને ગણપતિ દાદાની મૂર્તિ દેખાશે, ત્યાં તમે દર્શન કરી શકો છો। એના પછી દોસ્તો તમને બીજી સાઈડ જોશો તો હનુમાનજીની પ્રતિમા જોવા મળશે। ચાલો આપણે પણ દર્શન કરીએ। અત્યારે તમે દર્શન કરી રહ્યા છો હનુમાનજીના। ચાલો આપણે ગણેશજીના પણ દર્શન કરી લઈએ, એના પછી મંદિરની અંદર જઈએ। સામે જોઈ શકો છો તમે ગણેશજીની બહુ જ મોટી મૂર્તિ છે। દોસ્તો, તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને વિશાળ મંદિર છે। ચાલો આપણે જઈએ નજીક અને દર્શન કરીએ। દોસ્તો, તમે જેવા મંદિરમાં એન્ટર થાવ છો સામે જ તમને શ્રી રામ, લક્ષ્મણ, જાનકી મંદિર જોવા મળશે। ત્યાં તમને રામજીના અને સીતાજીના અને લક્ષ્મણજીના દર્શન થઈ જશે। તો ચાલો નજીક જઈએ અને દર્શન કરીએ। રામ લક્ષ્મણની બાજુમાં તમને અહીંયા રાધા કૃષ્ણના દર્શન પણ થઈ જશે, તેમના પણ તમે દર્શન અહીં કરી શકો છો। અહીંયા તમને દર્શન થઈ જાય છે લાલજી મહારાજના, કે જેમને આ જગ્યાનું નિર્માણ કરાવ્યું હતું। દોસ્તો, આપણે દર્શન કર્યા શ્રી રામના, રાધા કૃષ્ણના તથા લાલજી મહારાજના। અને બાજુમાં દોસ્તો રામેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં પણ જઈએ અને ત્યાં પણ દર્શન આપણે કરીશું। દોસ્તો, અહીંયા તમને શેષ નારાયણ ભગવાનના પણ દર્શન થઈ જશે, તમે જોઈ શકો છો। અને બાજુમાં જ અહીંયા રામેશ્વર મહાદેવ છે। અહીંયા તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો રામેશ્વર મહાદેવ મંદિરના। દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે કંઈક સવારના 8 વાગે છે અને અહીંયા મંદિરમાં ભક્તોની ભીડ જોઈ શકો છો તમે દોસ્તો। દૂર દૂરથી અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે। દોસ્તો, આપણે દર્શન કરી લીધા છે, ચાલો હવે આપણે જઈએ લાલજી મહારાજની જગ્યા જોવા માટે। અને મંદિરના દર્શન કર્યા પછી દોસ્તો હું કરી રહ્યો છું અત્યારે મંદિરની પરિક્રમા। તમે અહીંયા જોઈ શકશો જેટલા બી સંતો અહીંયા કાઠિયાવાડમાં થયા છે બધાની પ્રતિમા અહીંયા તમને જોવા મળી જશે, બધાના દર્શન થઈ જશે તમને। દૂર દૂરથી ભક્તો અહીંયા મંદિરના દર્શન કરવા માટે આવે છે।
ચાલો દોસ્તો આપણે હવે જઈએ લાલજી મહારાજની જગ્યા જોવા માટે અને મંદિરની બહાર આવો છો દોસ્તો તો સામે જ તમને અહીંયા લાલજી મહારાજની જગ્યા જોવા મળી જશે. ચાલો દોસ્તો આપણે જઈએ અંદર. તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા લાલજી મહારાજની જગ્યાની ગુરુગાદીની પરંપરા. આ છે દોસ્તો લાલજી મહારાજની જગ્યા અને અંદર અત્યારે બધા બેઠા છે અને ગુરુજી અહીંયા વક્તવ્ય આપે છે. આપણે એમાં અંદર જઈએ. આપણે લગ્ન વિધિ મહારાજા દશરથ સૌ પરિવાર અહીંયા આવ્યા છે અને એ રીતે અહીંયા લગ્ન વિધિ થઈ રહી છે. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરે છે. સૌને અતિશય આનંદ છે. બ્રાહ્મણો મંગળાષ્ટક બોલે છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે. અત્યારે આપણે દોસ્તો લાલજી મહારાજની જગ્યા જોઈ અને સામે આની પાછળ જ દોસ્તો અન્નક્ષેત્ર આવેલું છે. 365 દિવસ દોસ્તો અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે. તો તમે મંદિરે દર્શન કરવા આવો છો તો પ્રસાદ લઈને જવાનું ભૂલશો નહીં. તમે જોઈ શકો છો દોસ્તો વિશાળ અન્નક્ષેત્ર બનાવવામાં આવેલ છે. અહીંયા સવારના જો 8 વાગે છે તો અહીંયા ચાની સેવા દોસ્તો તમે જોઈ શકો છો. અન્નક્ષેત્ર છે અને અહીંયા દાતાશ્રીઓના નામ છે. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા તમે દર્શન કરી શકો છો લાલજી મહારાજના અને બધા ભગતોના અહીંયા તમને દર્શન થઈ જશે. સામે તમે જોઈ શકો છો બિલકુલ આખો શેડ છે ને દોસ્તો અન્નક્ષેત્રનો છે. અત્યારે સમય થયો નથી એટલે હું તમને બતાવી દેત. 365 દિવસ દોસ્તો અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે. દોસ્તો તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ જગ્યામાં અન્નક્ષેત્ર બનાવવામાં આવેલ છે જેથી વધારે પણ અહીંયા ભાવિકો આવે તો તેમનું સારી રીતે સ્વાગત કરવામાં આવે. મિત્રો અહીંયા બહુ જ મોટો હોલ બનાવવામાં આવેલ છે. જે બી ભાવિકો અહીંયા આવે છે તે અહીંયા જમીને જ જાય છે અને બહાર પણ ખૂબ જ મોટી જગ્યા છે. તમને મેં બતાવી પહેલાં. દોસ્તો આપણે દર્શન કર્યા મંદિરના તથા લાલજી મહારાજની જગ્યાના, પણ હજુ એક જગ્યા તમને હું લઈ જઈશ કે જે જગ્યાએ જૂનામાં જૂનું મંદિર હતું. દોસ્તો આ મંદિર તમે જોઈ શકો છો. આ કંઈક 20 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા પણ દોસ્તો તમે જોઈ શકો છો બધા દાદાશ્રીના નામ લખેલા છે. અહીંયા તમે લાલજી મહારાજની પૌરાણિક વસ્તુઓ જોઈ શકો છો. તમે જોઈ શકો છો દોસ્તો આ ગેટની અંદર તમે એન્ટર થશો તો અહીંયા તમને જોવા મળશે પૌરાણિક મંદિર. આશરે દોસ્તો 100 વર્ષ જૂનું આ મંદિર છે અને 195 વર્ષ જૂની આ જગ્યા કહેવામાં આવે છે. અને સામે તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા છે રહેવાની સગવડ. અહીંયા ઉત્તમ સગવડ છે દોસ્તો. જે બી ભાવિકો અહીંયા રાત રોકાવા માગે છે એમના માટે અહીંયા રૂમ, હોલ તથા અન્ય સગવડો પણ તમને મળી જશે. મંદિરમાં એન્ટર થાવ છો તો સામે જ તમને રામ, સીતા, લક્ષ્મણની મૂર્તિ જોવા મળશે. ત્યાં તમે દર્શન કરી શકો છો. એની બિલકુલ બાજુમાં દોસ્તો લાલજી મહારાજનું અહીંયા પ્રતિમા રાખેલ છે. ત્યાંના તમે દર્શન કરી શકો છો. આ છે દોસ્તો વિષ્ણુ ભગવાન, તેમના પણ તમે દર્શન કરી શકો છો. દોસ્તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. આવી જ રીતે અમે અવનવા વિડીયો, ધાર્મિક વિડીયો અને ટ્રાવેલિંગના વિડીયો સાથે સાથે ફૂડના પણ વિડીયો અમે અત્યારે લાવવાના શરૂ કરી દીધા છે.
તો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અત્યારે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી દેજો તથા ફોલો કરી દેજો. સાથે સાથે અમારી ચેનલ ટ્રાવેલ ટુ હેવનને એક વખત ચેકઆઉટ જરૂર કરજો. તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે વિડીયો પણ જોજો. ચાલો, વિશાળ જગ્યામાં ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવેલ છે કે જ્યાં જે ભાવિકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે તેમની રાત્રિ રોકાણ માટેની સુવિધા પૂરી પાડે છે.